तो लो जी गाइस बज चुके हैं 7:30 और आप सभी का हमारे नए वीडियो पर स्वागत है। तो राम राम सीताराम, जय श्री कृष्ण, जय माता जी, जय गोपाल जी, ठाकरजणी जी, जलाराम जी, जिनेन्द्र जी, स्वामीनारायण महादेव, हर 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 महादेव। तो માંડવી પાક બનાવ્યો, ટોપરા પાક બનાવ્યો, ખજૂર પાક બનાવ્યો કે અડદિયા બનાવ્યા એ પહેલાં તમારે બધાએ કમેન્ટ કરીને જણાવવાનું છે। અને અમારે હજી મેડમજી, સોરી મેડમજી નહીં, અમારે હજી વાલી કહેતી હતી કે હું તમને ખજૂર પાક બનાવી દઉં, પણ ખજૂર પાક હજુ સુધી બન્યો નથી। એટલે તમે કોઈ કંઈક નવી રીતે ટ્રાય કરી હોય, આપણે જેમ નવી ચેનલમાં ટ્રાય કરીએ છીએ અટપટી રેસીપી, એવી રીતના કોઈ કંઈ ટ્રાય કર્યું હોય ને તો અમને નીચે કમેન્ટ બોક્સમાં એની પૂરેપૂરી રેસીપી શેર કરી દેજો। અમને પસંદ આવશે ને તો એ રેસીપી અમારી એ ચેનલ ઉપર અમે શો કરીશું અને અમે પણ એ જ રીતના તમે જે કંઈ પણ બનાવ્યું હશે એ અમે બનાવવાની ટ્રાય કરીશું। તો મેડમજી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ। આ જો છકડો સાઈડ આપે નહીં કાપે નહીં। તો કઈ નહીં, આપણે રસોઈ તો બની ગઈ છે બપોરની મારા માટેની। હવે એની બપોરની રસોઈ તો શું બનશે એ તો આપણે કંઈ આઈડિયા ન હોય, કારણ કે આપણે ઘરે હોતા નથી। પણ હવે ફટાફટ આપણે પેલા હે ને દીવોબત્તી ને બધું કરી લઈએ, નહીં તો તમને લોકોને એવું થશે કે આ ધવલભાઈ હવારમાં પકાવવાનું ચાલુ કરી દીધું છે, બરોબર ને? એકદમ બરોબર પકાવો તો કે તે જેમાં ચા પકાવ્યો એમ નહીં, મેં શાક પકાવ્યું છે। શાક પકાવ્યું? પકાવવા મૂક્યો જ છે। એવું? આ શું કર્યું? આમાં ઊંધું કાં ઢાંક્યું? સંભાળો એટલે એવી રીતના કરીએ શું થાય? સ્ટીમ આપી જ જરા કે ટેંડોળાનો સંભારો હોય જરા કે એક જણ પૂરતો બનાવવાનો એટલે વધારે ન હોય ને બહુ એટલે એટલે આવી રીતના પકવવાનો? ચા નાસ્તામાં ખાવી છે રોટલી? હા, એકાદી ખાઈ લઈશ હાલ ને, આજ તારું માન રાખી દો વાલી। ઓકે। વાગી ગયા છે 4:45 વાર છે અને પારસી બે દીધ્યા કરતી હતી પણ વારો નહીં। આજે માર્કેટ ગઈ હતી તો શાકભાજી ને બધું લાવ્યા છીએ અને હવે બનાવવાની છે રસોઈ। તો આપણે બનાવવાની છે પાલકની ભાજી અને રોટલી। આપણા માટે એવો પ્લાન છે। સબ્જીના જ બનાવી દીધું હતું ઊંધિયું, કેમ કે બધું શાકભાજી ને બધું પડ્યું હતું તો મેં કીધું લાવને ઊંધિયું બનાવી દઉં, તેમને મજા આવે થોડી ખાવાની ને ટેંડોળાનો સંભારો તો એમનું ટિફિન તો જતું રહ્યું। હવે બનાવવાનું છે આપણે પાલકની ભાજી ને રોટલી મસ્ત મજાની। અત્યારે શિયાળો છે એટલે બધી ભાજીઓ મજા આવે ખાવાની। તમને કોને કોને ભાજી ભાવે છે ને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચલો હવે હું રસોઈ બનાવી લઉં ને જમી લઉં। ચલો વાગી ગયા છે 4:45। ફાઇનલી આજે તો ઘડી આવી ગયું છે કપડાં પ્રેસ કરવાનું। તો હવે આજે વળગી જઈએ કપડાં પ્રેસ કરવા માટે, કેમ કે 10-12 જોડી કપડાં છે તો 5 તો વાગી જશે આરામથી કપડાં પ્રેસ કરતા। જો આટલો મોટો ઢગલો છે, પ્રેસ કરી લઈએ ત્યાં સબ્જીના કંઈક સમાચાર આવે, કેમ કે હજી કાંઈ સમાચાર છે નહીં કે ઓફિસથી નીકળું છું કે નહીં એમ, એટલે ખબર નહીં કે ક્યારે આવે ને એકલા હું બક કરું એ મને કાંઈ સમજાતું નથી। આવું બધું હાલે રાખે છે। ચલો વાગી ગયા છે 5:45 5ની વાર છે ને હવે અત્યારે ફ્રી થઈશું પારસીને બધું કરીને, કેમ કે પારસીના કપડાં બહુ વધારે હતા, બહુ એટલે બહુ। તો પારસી થઈ ગઈ છે ને સબ્જી નીકળી ગયા છે, આવે પછી ખબર પડશે કે જમવામાં શું બનશે આજે। એમને કીધું છે કે તને જે ઈચ્છા થાય પણ આપણે કંઈ સૂઝતું નથી કે શું બનાવવું છે જમવાનું। અને બાકી બધા અહીંયા છે ઘઉંનો જાડો લોટ એ ચાળવાનો છે અને અહીંયા છે દૂધ ગરમ મૂક્યું છે। પહેલાં તો નારિયેલ છે જે ન્યૂ ચેનલમાં આપણે વિડીયો અપલોડ કર્યો છે એમના માટે રેસીપી બનાવી હતી। સબ્જી યાર એક મગાવ્યું હતું, સબ્જી એકની જગ્યાએ 4-5 લાવ્યા હતા તો વધી પડ્યા। અને બહાર બી હમણાં કંઈક શાંત વાતાવરણ છે, કંઈ છે નહીં ક્યાંય બી કોઈ આવું કંઈક હાલે રાખે। દીમાં કેટલી વાર તો ઘડિયાળ જોવા મળતી છે મારી। અને અહીંયા આવી ગયા છે આપણા સાબજી મારા, પણ એમને બિચારાને મારા વાલાને આંખમાં શું થયું છે ખબર નહીં, ત્યાં આંખ ખટકેશ તો રોવેશ। હું કામ રોવસ મારી? રો મન સાના રહી જાવ તને મજા પૂછે બધી રોવાતું હોય છે કઈ બાબુ? હે હું શું પછી હું છે હું કામ રોવા આવે તમને? આલ્યો તો એ તો નહીં જોઈજે, તમે બધા જોઈજો તો છે કાઈ? મેં જોઈ દીધું કાંઈ નથી જોઈ દીધું મેં। ખટકે છે હાવ આમ પાણી છાંટો ને તો ઉપર નીચે આમ કેમ પાણી છાંટો। એ કે કરવું જો મને લાગે એવું। જમવા હું બનાવશું? જમવા પેલા તો કંઈક કરશું ભાઈ, મને વિચારવા દે પેલા કંઈક સારું હું બનાવું, કારણ કે બપોર આજ મને એવી સરપ્રાઈઝ આપી દીધી ટિફિનમાં કે એની વાત જવા દો તમે। ઊંધિયું ભાઈ ખબર ન પડવા દીધી કે ઊંધિયું બનાવ્યું। મેં તો કીધું આજ કઈ નામ લીધું નથી આપણે ટિફિનમાં, એટલે મેં તો હોય છે કે નહીં ભાવે એવું જ આવ્યું હોય છે એટલે બપોર ખોલીને જોયું ત્યાં બધું ઊંધિયું ખવાયું, ખાલી 2 ગોળીઓ હોય ટિફિનમાં। ગોળી પોચી થઈ ગઈ હતી? કઠણ રહી ગઈ।
રહી ગઈ હતી કઠણ લે આ કરીને ઘાણી તો એટલે 2 રહી ગઈ. જોઈ પોચી હોત તો ખવાઈ જાય, વાંધો ન આવત. પણ આમ ભાવે એવું હતું હમ. તો વાંધો નહીં. સવાર આસુ પાતળું મેં જોયું તો ખરા ટેબલ ઉપર, પણ મેં પછી વધારે કઈ ધ્યાન ન દીધું. એને થોડુંક કાઢ્યું હતું પણ મેં કઈ ધ્યાન ન દીધું. મેં કીધું હઈ છે કઈક શાક બીજું. હું મેં કીધું બપોરે ડબલા ખુલશે ને ત્યાં ખબર પડી જાય. હા કાલે ભીંડી કર દો. હા તો ભીંડી કરી દે કડકડતી, હા કડકડતી, એટલે ચીકાશ નીકળી જાય. હું ઓકે ડન. બાકી કયો તમે બધે શું હાલે છે તમારે ત્યાં? બસ શાંતિ છે. આપડા 2 વગર અધારું હતું. હું એકલી અરે એકલી હું તને નથી પૂછતી, તું હું કેમ ના મામા મામા મારે શું કેવું આને? તમને બધાને પૂછું તો એ વયસમાં જવાબ દે. બોલો મારે શું કરવું આનું હવે? વાગી ગયા 6:45 અને મહાદેવજીની આરતી પણ હવે પૂરી થઈ ગઈ છે ને અહીંયા અમારા મેડમજી લાગી ગયા છે એમની રસોઈમાં. જોકે પેલા જાડો લોટ આવ્યો છે તો આજે એ કે જાડા લોટનું જ ઉદ્ઘાટન કરવું ને અમારો ચાઇનો તો જુઓ તમે. હા સોરી મેડમજી બોલાઈ ગયું છે વાલી. અને તમે લોકો હજી સુધીમાં મને કોઈ નામ સજેસ્ટ કરીને કીધું નથી યાર. કયો નહીં આવું હું કામ કરું છું? મારે વાલી નથી કેવું, એટલે એ વાલી એને ગમતું નથી. મને તો ગમે છે, તો તમે કંઈક સજેશન કરશો તો આપણે એમાંથી ચોઈસ કરશું ને જેનું નામ અમે ચોઈસ કરશું એમનું નામ અમે અમારા વિડીયોમાં લેશું ને લેશું. શું કેવું તારું? કઈ નહીં, સાચું જ છે. સાચું જ છે ને? ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો આ ડબ્બો ભરવો છે ભરવો જોઈએ ને, ખાવા જોઈએ લોટ તો. એવું છે, કઈ વાંધો નહીં. ને આજે જાડો લોટ આવ્યો છે તો હવે એક જાડા લોટની જ રેસીપી બનાવવામાં આવશે એવું મને આછા પાતળા એંધાણ તો મળી ગયા છે. પણ આગળ વિડીયો જોતા રહ્યો એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે આગળ આપણે શું બને છે. જાડા લોટની હું રેસીપી બને છે. કા એમની જાડા લોટની હું રેસીપી બને. બાકી આપણે પીવા છે હવે નારિયેલ સાંજે ખાઈ પીને. અત્યારે શિયાળામાં નારિયેલ પાણી સારું કહેવાય. નારિયેલના ભજીયા તો તમે બધાએ બનાવીને લગભગ ખાઈ જ લીધા હશે. જોકે હજી સુધી હોય મને કીધું નથી કે કેવા લાગ્યા ને શું છે ને. ફટાફટ એ પણ મને કહેતા જજો. આપણી એ બીજી ચેનલ છે ને પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ, એના ઉપર વિડીયો ઓલરેડી આવી ગયેલો છે. કેમ? એકદમ સાચું. અહીંયા આપણે બીજી ચેનલનું હજી વિડીયો જે છે આ તો જોકે જતો રહ્યો હે જોવો હોય. એક બીજો વિડીયો અપલોડ થાય છે અત્યારે. એનું એડિટિંગ ને બધું, એડિટિંગ તો નહીં સોરી શું કહેવાય મેડમજી? મેડમ સોરી શું કહેવાય વાલી? અપલોડિંગ ને હા એ બધું જોવાય છે ને. ત્યાં અહીંયા અમારા સવારના ટિફિનની તૈયારીઓ જોઈ લે. હજી વાગ્યા છે કેટલા? 7. સવારે 7 વાગે ટિફિન કરવું છે. 12 કલાક પહેલા તૈયારીઓ થવા માંડે અમારે. બધા ઘરમાં હોય સવારે કાંઈ ના હોય એમ. બધા તાજુ કરીને લાવે. હા તો આવું કોની ઘરે થઈ જ નહીં તમારે બધાએ કમેન્ટ કરીને જણાવવાનું છે. અમારે તો જો સવારના ટિફિનની તૈયારીઓ છે ને અત્યારથી થવા માંડે અને એમાંય પાછું મોઢું ચાલુ થઈ જાય એનું. શું ખાધું? ભીંડો તો ચીબડા. હા એટલે સંભારો અત્યારથી સુધારી લીધો. બોલ આ માણાને મારે કેવું ગણવું? અને એમાંથી ઓછું કરે છે હજી. અમે અહીંયા કેટલા જણા હોય ખાવા વાળા? ખામાં તું એમાં નાખો છે સુધારો? નથી સુધારવું હવે. નાખવું સુધારવું. રસોઈની વાર છે. તમે કે અત્યારમાં કરવું નથી. જેમાં હું ખાવાના છે મને નવાઈ લાગે. કારણ કે ભૂખ નથી લાગી હજી તો હું કેમ ખાવું જોઈએ અત્યારે? પૌવા વગર પૌવા ખાવા છે? નહીં મારે નથી ખાવા પૌવા. તારે ખાવા? ના હું તમને પૂછું. ના તો મારે નથી ખાવા. તારે ખાવા હોય તો વગાડ તો હું ખાઈ લઈશ. બોલ શું કરવું? દાંત કેડમાં ખોટા એમ. તારા ખાવા હોય તો વગર તો હું ખાઈ લઈશ. મેં અત્યારે જે બનાવવાનું કીધું એમાં એમ કીધું તારે ખાવું હોય તો બનાવી તો હું ખાઈ લઈશ. હા પણ આપણે તો ભાઈ જો જે એને જે ઈચ્છા હોય એ આપણે બનાવવાનું કહીએ છીએ આજે. કારણ કે એ છૂટમાં છે તો એ જે બનાવે એ આપણે ખાઈ જ લેવાનું હોય ને. પછી આપણો જવાબ તો એ જ રહેવાનો હોય ને. આવા બધા પ્રસંગ કે દિવસના થઈ ગયા એ મને વિચાર આવે છે કે જી તું બનાવી હું ખાઈ લઈશ. તારે ખાવું હોય હું ખાઈ લઈશ. મારે સેવ ટમેટા શાક ને ભાખરી ખાવી. નહીં હો જરાય નહીં. બસ ને આવી ગયા ને આમ જોઈએ. જો ભાઈ મને હે ને સેવ ટમેટાનું શાક લગભગ મેં આની પહેલા પણ તમારા લોકો સાથે શેર કર્યું હતું. મને હોટલનું સેવ ટમેટાનું શાક બહુ ભાવે પણ ઘરનું નથી ભાવતું. બેટો ફૂલ વાળો રિહામણા મનામણા એવા થઈ ગયા કીધા વગર એ તો સુધારે થઈ ગયા. અમારા રિહાઈ ગઈ છે અત્યારે કે મારું કોઈ નથી. ઊભી તો થા. ઓય ઊભી થા ને કે આજુબાજુમાંથી માણા ભેગા કર્યું. હવે હું તને કહું છું નથી થાવું. થા ઊભી થા કે દબાવું અહીંયા હજી? કાંઈ ન પડે ફેર. પાકું ને? હે જોજો હમણાં જોજો જોજો. કા નહોતો ફેર પડતો ને?
ઊભી થા. ભાખરી ખાવી છે તો ઓર્ડર કરી દે મને ભાખરી. તેરી બર્થડે માં કેમ ઓર્ડર કરી દીધું તેમ ઓર્ડર કરી દે. ઊભી થા, ઊભી થા. તો બીજું શું કરવું? આખો દી શું કરતી હોય? ક્યાં આમથી આમ આમથી આમ? માર્કેટ જાઉં, કપડા લેવા જાઉં, કપડા દેવા જાઉં. હવે તો બંધ થઈ ગયા કપડા. કા 1.5 કલાક ઘરે ગઈ અહીંયા પારસી ગઈ છે ને એનો ખાસ, બીજું કઈ નથી તને તો. 6 જોડી તમારી ને 4 જોડી મારી. હા 10 ને 2 રનિંગ ની જોડી, 12 જોડી કપડા પ્રેસ કર્યા. 12 × 10 એટલે 120 રૂપિયા. હાલો હું તને આપી દઈશ બસ. માન જ જોતા તો? મારા ખાતામાં ઉપાડી તને આપી દે. લે જાય તમાર બેન પણ ફોન. રમાબેન આ જોજો તમે, જો રમાબેન આ તમારો ફોન આવે છે અને આ હું બોલી. તો અત્યારે વાગ્યા છે 7:45 ને બસ થોડી ઘણી ભૂખ લાગી હતી એટલે મેડમજીને કીધું સોરી મેડમજી નહીં બોલાઈ જાય છે. હમણાં વિડીયોમાં તમને બહુ બધી સોરી સાંભળવા મળતું હશે તો પણ માફ કરી દેજો. તમારો નાનો ભાઈ સમજીને હું ભૂલવાની ટ્રાય કરું છું એના માટે. તો વાલીએ બનાવી દીધી છે આપણા માટે ભાખરી. તો ગરમા ગરમ ભાખરી જે લોકોને ખાવી હોય એ આવી જજો, સાથે છે ગરમા ગરમ ચા. આ જોવા જઈએ તો સવારનો નાસ્તો કહેવાય પણ ખાવામાં પણ હાલે ડિનરમાં. સાચી વાત ને? તો ઘણા ટાઈમ પછી આપણે હવે સાંજે સાદું ખાવાની ટ્રાય કરીએ છીએ, કારણ કે તમારા બધા લોકોની બહુ બધી કમેન્ટ આવે છે. એટલે હવે ઘણા બધા લોકો છે જે વેલ વિસર છે અમારા કે ભાઈ આટલું બધું તમે તળેલું ને બધું ના ખાઓ, તમારી સેહત માટે બહુ સારું નથી. તો બસ અમે એ ભૂલવાની ટ્રાય કરીએ છીએ. સાંજે પાછું એઝ યુઝ્યુઅલ રૂટીનમાં જે આપણું કાઠિયાવાડી ખાણું હોય એમાં કંઈક હવે નવું ટ્રાય કરવાનું કરશું અમે. એટલે જ આપણે ચા અને ભાખરી બનાવીએ છીએ. તો શું છે આ કાઠિયાવાડી નો કહેવાય તો શું કહેવાય? પણ કહેવાય તો કાઠિયાવાડી ને. અત્યારે હોય ખીચડી, એમાં ઘી નાખવાનું, પછી દૂધ નાખવાનું, પછી ખાવાનું. એવું છે. તારે બાજરાને મઢાઈ હોય તો ખાવો તો હું કરતો વિલોટ પડ્યો ફ્રીજમાં. હાલ બનાવી દે. આજ તો ટ્રાય કરું ચા અને બાજરાનો રોટલો. ઉધરા માથે થાવ તોય તમે ન ખાવ. મારે ખોટી ટ્રાય કરવી, બનાવવાની મહેનત કરવી. એવું try કરવી શું? હા એવું જ ને તે. હૈસા ભાઈ બનાવી દે કોક દે તો ખબર પડે નહીં. મારે પાપડ તો કઈ ખાવો જ નથી. હમણાં બહુ ખાધા મેં પાપડ. આમાં હું જોતું તમારે વહુરું બોલવાનું આવે કે હું એમ કહું. એમાં હું હે એમાં હું કઈ અવળું બોલ્યો? તમને લાગ્યું એવું કે હું કઈ અવળું બોલ્યો? બધાને ન ખબર હોય, મને ખબર હોય. તને શું ખબર છે એમાં કે? તો તમે વહુરું બોલો એમ. હા પણ તો એનો અવરો મિનિંગ શું થઈ કે હાલ તું મને મને નથી ખબર. ખબરાની કેટલી હોવ મગજ ખાધા. આમ તો જો એના વાળ તમે બધે બહુ વખાણ કર્યા ને ત્યાં તમને jealousy થાય છે મારાથી. બીજું કંઈ નહીં જેલેસી થઈ જાય. જલન જ થાય છે. પોનો કરી દીધો આવું. ભલે ગમે એવો કરી દીધો થાય છે તમને જલન ને એટલે તમને નથી. હા હા મને બસ વાળી ઘર કેક લઈ આવી. હું લઈ આવું? કેમેરો બંધ કરો તો કહું. વાગ્યા છે 8:05. હજી બસ જસ્ટ જમીને ઊભા થયા છે. ત્યાં અમારી એટલે કે મારી વાલીએ મારા માટે ચણા શેકી લીધા. કઈ ગઈ ક્યાંક ગોઈ લાગે છે એટલીક વારમાં. ગરમા ગરમ ચણા ખાવાની અત્યારે જે મોજ છે ને આ હા બહુ મોજ પડી જાય. શિયાળામાં ખાસ કરીને મને હે ને મારો પ્રિયમાં પ્રિય ખોરાક હોય ને તો આ વસ્તુ છે. તમારામાંથી કેટલા લોકોને ભાવે છે આ વસ્તુ, કાચી અને શેકેલ? આમ તો મને બંને વસ્તુ ભાવે. તમારે કહેવાની છે કમેન્ટ કરીને કે તમને કઈ વસ્તુ ભાવે, આ શેકેલ ભાવે કે કાચી ભાવે. બાકી અમારા આને તો જરાય ન ભાવે. મને ક્યાં કઈ ભાવે બધું તો. તને ભાવતું જ નથી કઈ. મને ખાલી શાક રોટલો જ ભાવે. એ જો હમણાં ભાખરી કેવી ખાઈ લીધી ભાજીમાં બોરી. મોજ પડી ગઈ. એક તો 2 ટાઈમ ભાજી ખાધી. બપોરે પાલકની ભાજી ને અત્યારે પાલકની ભાજી. મજા આવી ગઈ. હવે સૈણા ખાવા આવી જાવ. બીજું શું? શિયાળું સ્પેશિયલ અત્યારે શિયાળામાં ઓલમોસ્ટ બધી ભાજી એટલી મસ્ત આવે ને એટલે અત્યારે ગમે. લીલોતરી શાકભાજી, ભાજી કોઈ પણ જાતની, પાલક, તાંજરીઓ, મેથી, બધી ભાજી અત્યારે મસ્ત મીઠી લાગે.